મહત્વપૂર્ણ સમાચાર વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગોઈ ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા। આગામી રણનીતિ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું। પાવર ગ્રીડ પ્રોજેક્ટથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે, ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે આવનારા પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગોઈમાં બનવા જઈ રહેલા પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। આજે ગોઈમા ખાતે આગામી દિવસોની રણનીતિ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા। જે પાવર ગ્રીડ પ્રોજેક્ટ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ગોઈમા ગામમાં લોકો એકઠા થયા। પારડી તાલુકાના ગોઈમા ગામે જે પાવર પ્રોજેક્ટ ખાનગી કંપની દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એના વિરોધમાં ગામ લોકો જ્યારે હાઈકોર્ટમાં ગયા અને 5મા મહિનામાં કામ બંધ કરવા માટેનો સ્ટે આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ અહીંના તંત્ર દ્વારા એને કોઈને રોકવામાં આવતું નથી। જ્યારે સ્થાનિક લોકો ત્યાં જઈને કંઈ આંદોલન કરે તો પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસની ધમકી બતાવે છે। અત્યારે પણ થોડા દિવસ એટલે કે 15 તારીખે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કર્યો છે, એનું જજમેન્ટ છે, હિયરિંગ છે। જો એમાં પણ જો અમને હાઈકોર્ટ તરફથી